ભરૂચના વિવિધ મંદિરોમાં નોળિયા નોમની પૂજા કરવામાં આવી. ગામડાઓમાં આજે પણ નોળિયા જોવા મળતા હોવાથી તેના દર્શન કરી પૂજા થાય છે, જ્યારે શહેરમાં લોટનો નોળિયો બનાવી તેની પૂજા કરવામાં આવે છે. ઈમેલ અને 5G ઇન્ટરનેટના આજના જમાનામાં પણ હિન્દુ તહેવારોની શ્રદ્ધા અડગ જોવા મળી રહી છે. આજે નોળિયા નોમની પૂજાનું મહત્ત્વ ગામડાઓ સાથે શહેરમાં પણ એટલું જ જોવા મળી રહ્યું છે. ગામડાઓમાં આજે પણ નોળિયાના દર્શન કરીને પૂજા કરવામાં આવે છે, જ્યારે શહેરમાં નોળિયા જોવા મળતા ન હોવાથી બ્રાહ્મણ લોટના નોળિયા બનાવીને તેની પૂજા કરી તહેવારોની શ્રદ્ધાને જાળવી રહ્યા છે. હિન્દુઓ માટેના પવિત્ર શ્રાવણ માસમાં તહેવારો એક પછી એક આવતા રહે છે, પરંતુ તહેવારોની સાથે નવી પેઢીને જોડવા માટે વડીલો તહેવારની ઉજવણી કે પૂજામાં થોડી બાંધછોડ કરી રહ્યા છે. શીતળા સાતમમાં પરંપરાગત ખોરાકના બદલે આધુનિક ફાસ્ટ ફૂડના ખોરાકની એન્ટ્રી થઈ ગઈ છે, જ્યારે હવે નોળિયા નોમની પૂજાનું પણ શહેરમાં વિશેષ મહત્ત્વ જોવા મળે છે. શહેર સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બની જતાં પર્યાવરણના રક્ષક કહેવાતા નોળિયા અદૃશ્ય થઈ ગયા છે, પરંતુ નોળિયા નોમની પૂજા માટે બ્રાહ્મણોએ લોટનો નોળિયો બનાવી પૂજા કરાવવાનું શરૂ કર્યું છે. આજે નોળિયા નોમના દિવસે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં લોટના બનાવેલા નોળિયાની પૂજા કરીને મહિલાઓ ઉપવાસ કરીને કાપ્યા વગરનો ખોરાક ખાય છે, જ્યારે ગામડાઓમાં આજે પણ પ્રતિદિન નોળિયા દેખાતા હોવાથી નોળિયાના દર્શન કરીને મહિલાઓ ઉપવાસ પૂજા કરી રહી છે. હાલ 5G ઇન્ટરનેટનો જમાનો હોવા છતાં પણ હિન્દુઓના પરંપરાગત તહેવારની ઉજવણીમાં કોઈ ખાસ ફેર જોવા મળતો નથી અને વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે. રિપોર્ટિંગ બાય કેતન.